નમસ્કાર મિત્રો, હું ભટ્ટ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જો તમે ગણિત શિક્ષક હો અથવા તો ગણિત પ્રેમી હો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. માની લો કે તમે કોઈ ઘન પદાર્થની રચના કરવા માગો છો અને એ પણ પાછો ઇન્ટરેક્ટિવ. તો સૌથી પહેલાં તમારે આ રીતે એની નેટ બનાવવાની છે અને નેટને તમે સીધો જ ઘન પદાર્થમાં અથવા તો ઘન આકારમાં રૂપાંતરિત કરી શકો છો. એટલું જ નહીં, આ જે ઘન આકાર છે એને પાછો એના નેટ ફોર્મેટમાં પણ રૂપાંતરિત કરી શકો છો. ચાલો આ બધું કેવી રીતે કરી શકાય તેની આપણે આ વિડીયોમાં સમજ મેળવીએ. સૌથી પહેલાં હું ગૂગલ સર્ચ બાર ઓપન કરવાનો છું અને આ સર્ચ બારમાં લખવાનો છું મેથીગોન, MEATHIGON, મેથીગોન. અને હવે હું સર્ચ કરવાનો છું મિત્રો, એન્ટર દબાવવાનો છું એટલે અહીંયા આગળ જુઓ મેથીગોન લખેલું છે. મેથીગોન ધ મેથેમેટિકલ પ્લેગ્રાઉન્ડ, એટલે કે ગણિત માટે આ એક રમતનું મેદાન છે. ખરેખર ગણિત માટે આ રમતનું મેદાન જ છે મિત્રો. તમે એનો ઉપયોગ કરશો એટલે તમને પણ એવું લાગશે. હવે હું આની પર ક્લિક કરવાનો છું. આની થોડીક સમજ આપી દઉં જેની તમારે ખાસ જરૂર છે મિત્રો. અહીંયા આગળ લખ્યું છે જુઓ, ફ્રી ટૂલ્સ છે. આ રમતનું ગણિત માટેનું જે મેદાન છે એ ફ્રી છે મિત્રો. અને આની અંદર તમે તમારી રીતે ઇન્ટરેક્ટિવ જે શેપ્સ છે એ બતાવીને વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે ભણાવી શકો છો. હવે આગળથી હું આ પેડ જે છે મારું પોલીપેડ એને લોન્ચ કરું છું મિત્રો. તો મિત્રો ઓપન થઈ ગયું છે જુઓ. આ આપણું અહીંયા આગળ આ બોર્ડ છે. અહીંયા આગળ આપણા આ એરિયાની અંદર જે શેપ્સ છે બધા બનાવવાના છે. હવે ટાઇલ્સમાં જવાનું છું. અહીંયા જુદા જુદા ઓપ્શન છે જુઓ, અને એમાંથી હું જવાનું છું ટાઇલ્સમાં. અને એમાંથી હું એક આ ચોરસ જે છે એને પસંદ કરું છું. આ ચોરસને તમે જરૂર પ્રમાણે એને ઝૂમ પણ કરી શકો છો અને એને આ રીતે વચ્ચે પણ લાવી શકો છો. ચાલો, હવે હું આ ચોરસ એક પસંદ કર્યો, અહીં કોપી કરી શકું છું જુઓ, અને મેં એની બાજુમાં બરાબર બીજો કોપી કરીને અડાડી દીધો એટલે આપોઆપ ચોંટી ગયો છે. હજી એક કોપી કરું છું અને એની બાજુમાં લગાડી દઉં છું. હજી એક કોપી કરું છું અને લગાડી દઉં છું. હું ઘન પદાર્થની નેટ બનાવવા માગું છું મિત્રો. હજી એક કોપી કરું છું અને એને ઉપર ગોઠવી દઉં છું. હજી એક કોપી કરું છું અને ગમે ત્યાં નીચે ગોઠવી દઉં છું. હવે હું લેફ્ટ ક્લિક કરી અને ડ્રેગ કરીને આમ ડ્રેગ કરું છું તો બધા જોડાઈ જાય છે. ફ્લિપ કરી શકું છું, કટ કરી શકું છું. ફોલ્ડ નેટ મારા માટે ખૂબ જ અગત્યનું છે. અને પ્લે, હવે પ્લે કરીને હું જે તે શેપ જે છે, જે તે ચોરસનો ટુકડો છે એને હું હાઇલાઇટ કરી શકું છું, ગ્રુપ કરી શકું છું. પણ હું અહીંયા આગળ ફોલ્ડ નેટ કરવા માગું છું. અત્યારે તમને હું નેટમાંથી સોલિડ બનાવવાની વાત કરવાનો છું એટલા માટે. તો હું આની પર ક્લિક કરું છું જુઓ મિત્રો, તો આ જોડાઈ જાય છે. એટલું જ નહીં, હવે હું આની પર ક્લિક કરું છું એક વખત અને હવે અનફોલ્ડ કરું છું જુઓ આ રીતે. અને હું જરાક આને ત્રાસો કરી દઉં છું આ માઉસ પકડીને. અને હવે જુઓ હું આને આ રીતે ઓપન કરું છું, અનફોલ્ડ કરું છું અને હવે હું આને ક્લોઝ કરી દઉં છું જુઓ. અનફોલ્ડ કરું છું અને હવે ક્લોઝ કરું છું. એટલું જ નહીં, હું આને આ રીતે ફેરવી પણ શકું છું જુઓ આ રીતે, આમ બધી દિશામાં આ રીતે, અને તમને સરસ રીતે બતાવી શકું છું જુઓ મિત્રો. ચલો આપણે આને ફોલ્ડ કરીએ, અનફોલ્ડ અને હવે ફોલ્ડ. તો તમે આ રીતે ચાલો ફરી એકવાર કરીએ, અનફોલ્ડ અને આ ફોલ્ડ. તો આ રીતે તમે સોલિડ ક્રિએટ કરી શકો છો. ચાલો હવે મિત્રો બીજો એક આપણે પદાર્થ બનાવીએ અને હું જરા બાજુમાં લઈ લઉં છું. હવે અહીંથી પાન પસંદ કરીશ અને અહીંથી આને ખસેડીને બાજુમાં લાવી દઈશ. હવે ફરી હું એક ચોરસ પસંદ કરું છું આ રીતે, અને હવે હું એક ત્રિકોણ પસંદ કરું છું, અહીં મૂકી દઉં છું. બીજું એક ત્રિકોણ પસંદ કરું છું, પણ આ એનું માથું જે છે જરા આ રીતે રોટેટ કરું છું 90 ડિગ્રીએ અને અહીં જોડી દઉં છું. ચલો કોપી કરી દઉં છું અને નીચે જોડવા માગું છું એટલે ફરી 90 ડિગ્રીએ રોટેટ કરું છું અને અહીં મૂકી દઉં છું. ફરી કોપી કરું છું અને અહીં મૂકી દઉં છું અને આ રીતે ફેરવી દઉં છું 90 ડિગ્રીએ એટલે 270 થઈ જશે આગળ. ફરી એ જ રીતે માઉસનું કર્સર આગળ લાવું છું, લેફ્ટ ક્લિક કરું છું અને ડ્રેગ કરું છું, બધાને જોડી દઉં છું. અને હવે ફરી પાછો હું ફોલ્ડ નેટ કરવાનો છું મિત્રો. તો હવે થોડી ઇફેક્ટ નથી આવી, તો આપણે જરા એને આ રીતે ત્રાસો કરી દઈએ મિત્રો, આમ આ રીતે જુઓ. ઓકે, હવે અનફોલ્ડ કરીશું અને ફોલ્ડ કરીશું, અનફોલ્ડ કરીશું અને ફોલ્ડ કરીશું જુઓ મિત્રો. તમે ઉપરથી પણ આ રીતે ફોલ્ડ અનફોલ્ડ કરીને બતાડી શકો છો વિદ્યાર્થીને. એટલું જ નહીં,
આ રીતે રાખીને પણ તમે ફોલ્ડ અનફોલ્ડ કરીને વિદ્યાર્થીઓને બતાવી શકો છો. જુઓ, આશા રાખું છું તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. અને ફરી એક વખત કહી દઉં, તમારે ગણિત અને વિજ્ઞાનના આવા ટૂલ્સ જોઈતા હોય, ફ્રી ટૂલ્સ જોઈતા હોય જે તમને ગણિત વિજ્ઞાન ભણાવવામાં ખૂબ જ ઉપયોગી થાય, તો તમને મારી ચેનલ પરથી મળી શકે છે મિત્રો.